તપ્તેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ ડુંગર ઉપર અને જે ટ્રેકિંગ કરવા માટે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા આવ્યા છે એની માહિતી આપણે મળી હતી, તો એના માટે આપણે સ્પેશિયલી અત્યારે અહીંયા આવ્યા છીએ અને અત્યારે આપણી સાથે બુટાણી સાહેબ કે જેઓ ઉપલેટાથી અહીંયા આવે છે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી રાજકોટ દ્વારા અહીંયા જે ટ્રેકિંગ કેમ્પ યોજાયો છે એ કરાવવા માટે 100 ને સાહેબ કેટલા વિદ્યાર્થીઓ છે? 150થી વધારે વિદ્યાર્થીઓને લઈ અને અત્યારે અહીંયા આવ્યા છે. તો એ કેમ્પ કઈ રીતનો છે અને એમાં શું એક્ટિવિટી સાહેબ કરાવે છે એની માહિતી આપણે સાહેબ પાસેથી મેળવીએ. સાહેબ અમને જણાવશો કે અહીંયા કઈ રીતની એક્ટિવિટી તમે કરાવો છો? નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના યુવાનોમાં સાહસિક વૃત્તિનો વિકાસ થાય, તેઓમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય અને તેઓ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સક્ષમ થાય એવા ઉદ્દેશ્યથી 5 દિવસની આ યુવા સાહસિક શિબિરનું આયોજન ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક અને ખેલકૂદ વિભાગ ગાંધીનગર દ્વારા અને યુવા સાંસ્કૃતિક વિભાગ રાજકોટની કચેરી દ્વારા આ 5 દિવસીય સાહસ શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની આ શિબિરમાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેઓ આ 5 દિવસ દરમિયાન તેઓને NDRF, SDRFની જે રેસ્ક્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે તાલીમ છે એ તાલીમ એમને આપવામાં આવી છે. એ ઉપરાંત ફાયર બ્રિગેડની પણ તેઓને તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓને માઉન્ટેનની સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે માઉન્ટેનિયરિંગની અંદર ટ્રેકિંગ, હાઇકિંગ, રૂટ ફાઇન્ડિંગ, ઇમરજન્સી લેન્ડિંગ, લેડરિંગ જેવી, રોક ક્લાઇમ્બિંગ જેવી અનેક સાહસિક પ્રવૃત્તિઓ પણ આ તકે અહીંયા એમને કરાવવામાં આવી છે. આ 5 દિવસ દરમિયાન તેઓ અહીંથી આ તાલીમની સાથે સાથે સર્ચ એન્ડ રેસ્ક્યુની પણ તાલીમ લેશે. તેઓ જે શીખ્યા છે એનો ઉપયોગ સમાજમાં અન્ય લોકોને બચાવ કામગીરીમાં કેવી રીતે કરી શકાય એ આ શિબિરનો ઉદ્દેશ્ય છે. સાથે સાથે તેઓમાં નેચર પ્રત્યે અને વાઇલ્ડલાઇફ પ્રત્યે જાગૃતિ કેળવાય અને આ આપણા અમૂલ્ય પર્યાવરણીય વારસો છે એને કેવી રીતે સાચવી શકાય, જાળવી શકાય, એમાંથી કેવી રીતે પોતે પોતાનું કેરિયર ડેવલપ કરી શકે એ બાબતની પણ તેઓને આ 5 દિવસ દ્વારા તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા તેઓની નિવાસની, ભોજનની અને તાલીમની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે આ તાલીમનો 4થો દિવસ છે. કાલે આ તાલીમની પૂર્ણાહુતિ થશે. આ ઉપરાંત ગુજરાતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ વન ડે ટ્રેકિંગ એન્ડ એડવેન્ચર એક્ટિવિટી માટે, 2 દિવસની ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માટે પણ અહીંયા સતત ગ્રુપો આવતા રહે છે. અમારું NGO ઓસમ એડવેન્ચર સતત એમની સાથે રહી અને તેઓને આ તાલીમ આપતું હોય છે. ખાસ કરીને આ તાલીમ આપવા પાછળના ઉદ્દેશ એ છે કે ગુજરાતના યુવાનોમાં સાહસિક વૃત્તિ ખીલે, તેઓને નેચરનું પ્રત્યે જાગૃત થાય અને એક સારા નેચર લવર બને. જેમ કે એક ટ્રેકર તરીકે જે ત્યાંથી તાલીમ લઈને જશે ત્યારે તેને સમજમાં આવશે કે કોઈ પણ જગ્યાએ નેચરમાં જ્યારે ફરવા જાય ત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો કરવો, ક્યાં ન કરવો, અથવા તો જે પ્લાસ્ટિક આપણે વાપર્યું છે એ ફરી પાછું જંગલમાંથીને જ લઈ જવું અને પ્લાસ્ટિક ફ્રી નેચરને રાખવું. બીજું, જ્યાં ત્યાં ઝાડના પત્તાઓ ના તોડવા, વાઇલ્ડ લાઈફને ડિસ્ટર્બ ના કરવું, ઘોંઘાટ ના કરવો. આ જે નાની નાની જે બાબતો છે, મેનર્સ છે, એ આ યુવાનોમાં આવે અને પર્યાવરણના જતનની સાથે સાથે પર્યાવરણને માણે એ આ શિબિરોનો ઉદ્દેશ હોય છે. ખૂબ સુંદર માહિતી આપણે આપી છે સાહેબે. અને એક અગત્યની સાહેબે જે વાત કરી છે કે ભાઈ બને ત્યાં સુધી પ્રકૃતિને નુકસાન ન થાય એવું આપણે કરવું. કોઈ પણ પ્લાસ્ટિક આપણે ભેગું લઈને આવ્યા હોય તો એનો યુઝ થઈ ગયા પછી આપણે સાથે જ એને ભેગું લઈને જવું નીચે અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ થાય એટલું આપણે ખાસ ધ્યાન રાખવું.
સાહેબ તમે આટલી સરસ અમને માહિતી આપી છે, તો હવે એની સાથે સાથે અમને એ પણ જણાવો કે આ યુવાનો જે અત્યારે આ શિબિરની અંદર આવ્યા છે, કેમ્પની અંદર આવ્યા છે, તો એનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય અને એ કઈ રીતે માહિતી મળે આપને? યુવક સેવા અને સાંસ્કૃતિક ખેલકૂદ વિભાગ ગાંધીનગર દ્વારા જ્યારે આવી શિબિરોનું આયોજન થતું હોય છે ત્યારે વર્તમાનપત્રોના માધ્યમથી અને વોટ્સએપ ગ્રુપો અથવા તો જે જાહેરના માધ્યમ છે, જાહેરાતના જે માધ્યમો છે એના માધ્યમો દ્વારા એમની જાહેરાત કરવામાં આવતી હોય છે અને એ જાહેરાતોના આધાર ઉપર એમનું ફોર્મ પણ ત્યાં ભેગું સાથે મૂકવામાં આવતું હોય છે. એ ફોર્મ લઈ અને ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી આ ફોર્મ ભરી અને જે તે કચેરીમાંથી એમની જાહેરાત થઈ હોય છે એ જિલ્લાની કચેરીમાં એ ફોર્મ પાછું સબમિટ કરવાનું હોય. સબમિટ કર્યા બાદ તેઓનું આ કેમ્પમાં સિલેક્શન થતું હોય છે. સિલેક્શન થયા બાદ તેમનો સંપૂર્ણ ખર્ચ છે એ સરકાર ભોગવતી હોય છે, જેમ કે એમનો રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ, તાલીમનો ખર્ચ, આવવા જવાનો ખર્ચ, બધો જ ખર્ચ છે એ સરકાર ભોગવતી હોય છે. એટલે ખાસ કરીને સૌથી વધારે આમનું માધ્યમ છે એ ન્યૂઝપેપરોનું રાખવામાં આવ્યું છે, જેથી ઘર ઘર સુધી એની માહિતી પહોંચી શકે અને દરેક યુવાન ભાગ લઈ શકે. બીજું આ શિબિરમાં ખાસ એ વસ્તુ અગત્યની છે, ઘણી વખત આપણી માનસિકતા એવી હોય કે જે લોકો અભ્યાસ કરે છે એવા જ યુવાનો આ શિબિરમાં ભાગ લઈ શકતા હોય છે, તો એવું બિલકુલ નથી. જેમ કે આ જે શિબિર અત્યારે આયોજન થઈ રહી છે એમાં 15 વર્ષથી 35 વર્ષના ગુજરાતના કોઈ પણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે. તો એ અભ્યાસ કરતા હોય કે અભ્યાસ ના કરતા હોય, તો જેમને નેચર માટે કે માઉન્ટેનિયરિંગ માટે કે ટ્રેકિંગ માટે પોતાનું કેરિયર બનાવવું છે અથવા તો એમના વિશે કંઈ જાણવું છે તો એ આ કેમ્પના માધ્યમથી કરી શકતા હોય છે. આ કેમ્પો દ્વારા બીજી ખાસ જે આપણે ગુજરાત સરકારની જે માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે એની પણ માહિતી આપવામાં આવતી હોય છે. જેમ કે જૂનાગઢની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. માઉન્ટ આબુની અંદર સ્વામી વિવેકાનંદ માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ નામની જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ બેઝિક રોક ક્લાઇમ્બિંગ કોર્સ, એડવાન્સ રોક ક્લાઇમ્બિંગ કોર્સ, કોચિંગ રોક ક્લાઇમ્બિંગ કોર્સ નામના કોર્સ ચલાવવામાં આવતા હોય છે કે જેના દ્વારા માઉન્ટેનિયરિંગના ક્ષેત્રમાં તે કોચિસ બની શકે, ઇન્સ્ટ્રક્ટર બની શકે, પોતે પોતાનો વ્યવસાય કેળવી શકે એવી તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આઈસેન્સનો એટલે કે હિમાલયની અંદર પણ બેઝિક આઈસેન્સનો કોર્સ, એડવાન્સ આઈસેન્સનો કોર્સ અને બીજા પેરા ગ્લાઇડિંગ, પેરા મોટર જેવા અનેક એક્સપિડિશનો ચલાવવામાં આવતા હોય છે. જુદા જુદા પીક સબમિશન કરવા માટેના પણ એક્સપિડિશનો ચલાવવામાં આવતા હોય છે. આ બધા જ એક્સપિડિશનો એ ગુજરાતના યુવાનોનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચલાવવામાં આવતા હોય છે અને એની સમયે વર્તમાનપત્રોની અંદર જાહેરાતો પણ આવતી રહેતી હોય છે. સાહેબ, આ કેમ્પની અંદર ફક્ત ભાઈઓ માટે જ છે કે બહેનો માટે પણ કેમ્પ યોજાય છે? આ કેમ્પ ઓસમ પર્વત પાટણવાની અંદર 5 દિવસની જે શિબિર છે એનો આ પ્રથમ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ સરકાર દ્વારા ગુજરાતમાં જુદા જુદા જેમ કે રતનમહાલના જંગલોમાં, કચ્છમાં આપણી સરહદ ઓળખો નામનો પ્રોગ્રામ, સાગરકાંઠા પરિભ્રમણ નામનો પ્રોગ્રામ, નર્મદા શ્રમ શિબિર નામનો પ્રોગ્રામ, આવા અનેક પ્રોગ્રામો ચલાવવામાં આવતા હતા. પણ પ્રથમ વખત ઓસમ પર્વત પાટણોની અંદર પણ 5 દિવસની આવી યુવા સાહસિક શિબિરનું આયોજન થાય એના માટે આ પ્રયાસ કરવામાં આવ્યો. એમાં પ્રથમ આ જે ગ્રુપ છે એની અંદર બહેનોની સંખ્યા લિમિટેડ છે, 4 બહેનોએ ભાગ લીધો છે, બાકી બધા જ ભાઈઓ છે. અને આગળના સમયમાં અત્યારે સરકાર એવું પણ વિચારી રહી છે કે બહેનોનો કેમ્પ કરવામાં આવે, સ્પેશિયલ બહેનો માટેનો કેમ્પ પણ ટૂંક સમયમાં જ જવાનો છે. એની પણ જાહેરાત છે એ ટૂંક સમયમાં જ ન્યૂઝપેપરોમાં આવશે. તો ભાઈઓ અને બહેનો બંનેના કેમ્પ છે એ સમય પર થતા હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને બીજી એક અમને માહિતી એવી મળી છે કે પાટણા ઓસમની અંદર જે આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ છે એ સ્પર્ધાની શરૂઆત પણ બુટાણી સાહેબના અથાગ પ્રયત્નથી કરવામાં આવી છે અને લગભગ છેલ્લા 5 વર્ષ થયા પાટણાની અંદર આરોહણ અવરોહણ સ્પર્ધા પણ શરૂ થઈ છે. અને એક વિકાસના પંથ ઉપર સાહેબ આ ઓસમ મિલને આગળ લઈ જઈ રહ્યા છીએ. એ બદલ આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે આટલી સરસ માહિતી આપી છે. એટલે જે પણ કોઈ યુવા ભાઈઓ બહેનોને આ કેમ્પની અંદર જોડાવાની ઈચ્છા હોય તો ન્યૂઝપેપરના માધ્યમથી જ્યારે પણ જાહેરાત આવે ત્યારે આ કેમ્પની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને આ કેમ્પનો લાભ લઈ અને પ્રકૃતિનો એક ખૂબ સરસ આનંદ માણે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ.